કઈ રીતના ચાલશે? ચલાવી લેવાના છે? આજે સીસીઆઈ નો ભાવ સરકારે પૂરા ગુજરાતમાં 7,470 રૂપિયા કપાસ માટે જાહેર કર્યો છે અને આ લોકો કોઈ ખેડૂતને 6,800 પણ આપે છે, કોઈ ખેડૂતને 6,900 પણ આપે છે, કોઈ ખેડૂતને 7,000 આપે છે. એમ કરીને પ્રતિ ક્વિન્ટલે 350 થી 400 રૂપિયા આ લોકો ઘરે બેસીને કમાય છે. એક ગાડી પર 10,000 રૂપિયા કમાય છે. રોજની 20 ગાડીઓ ખાલી થાય તો 2 લાખ રૂપિયા કમાઈ લે છે. આ લોકો વર્ષે દાડે કરોડોપતિ બનવાની લાઈનમાં આપણા ખેડૂતોનું શોષણ કરે છે. વેપારી ભાવે કપાસ લે છે અને સીસીઆઈ ના ભાવે ઉપર મોકલે છે. એમના કટિયા પણ તમે માંગીને જોઈ લેજો. સીસીઆઈ ના કટિયા આપણા નહીં હશે, એ બોટાદના હશે, જુનાગઢના હશે, ગીર સોમનાથના હશે. મોટા મોટા ખેડૂતોને કમિશન આપીને કટિયા માંગીને આપણો કપાસ વેપારી ભાવે લે છે અને સીસીઆઈ ના ભાવે ઉપર એ લોકો વેચે છે. તો આટલું મોટું શોષણ આપણું થાય છે. આપણે આખું વર્ષ મહેનત કરીએ અને આપણો ભાવ નથી મળતો, એમના ભાવે વેચીને જવું પડે. એટલી બધી દાદાગીરી, એટલી બધી તાનાશાહી આપણા ખેડૂતો સાથે થાય છે. ત્યારે આપણે બધાએ જાગવાની જરૂર છે, એક થવાની જરૂર છે. ત્યારે સાથીઓ, જે પણ ખેડૂત સાથે આ ઘટના ઘટી છે એનાથી અમે પણ દુઃખી થયા છે. સાથે પોલીસ અધિકારીઓ આજે 24 કલાક થયા, અમને હમણાં અડધા કલાક પહેલા ખબર પડી કે હમણાં ગુનો દાખલ કર્યો છે. પણ ગુનો એવી રીતના એમણે દાખલ કર્યો છે, ન જેવી કલમ ટેબલ પર જામીન મળી જાય એવો ગુનો દાખલ કર્યો છે. તો ક્યાં સુધી અમારે અમારા ખેડૂતોને આવી રીતના આવા લોકો બાંધીને મારે તો ચલાવવાનું છે? એટલે પોલીસ અધિકારીઓને પણ અહીંથી અમે બધા જવાના છે. એમના પીઆઈ પીએસઆઈ ને પણ કહેવા માંગીએ છીએ, આમાં તમે રાયોટિંગ પણ દાખલ કરો. 3 આરોપીથી ચાલવાનું નથી. વિડીયોમાં એટલા બધા આરોપીઓ મા બેનની ગાળ બોલે છે, જાતિ વિષયક ગાળ બોલે છે, એટ્રોસિટી પણ તમે દાખલ કરો. સાથે એમને મારી નાખવા સુધી માર માર્યો છે, એમને બાંધીને માર્યા છે. તો એ કલમ પણ અંદર દાખલ થવી જોઈએ. એટલા માટે જો આ લોકોને આ વખતે આપણે એક નહીં થઈશું તો આવનારા વર્ષોમાં બીજા ખેડૂતો સાથે પણ આવા બનાવો બનશે. કેટલાય બનાવો અહીંયા બન્યા છે પણ ક્યારે બહાર આવી નથી. પણ આ ખેડૂતનો તો વિડીયો બહાર આવી અને દવા પીધી ત્યારે આપણે બધા ભેગા થયા છે. ત્યારે મારા તમામ ખેડૂત સાથીઓને અમે કહેવા માંગીએ છીએ, અહીંયા અમે તમામ આગેવાનો ઉપસ્થિત છે. હું પણ એક ધારાસભ્ય તરીકે ખેડૂતના સમર્થનમાં આવ્યો છું. અહીંયા કોઈ પક્ષ પાર્ટી કે કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિગત લડાઈ લડવા આપણે નથી આવ્યા. પણ આપણા ખેડૂત સાથે જયારે વારંવાર અન્યાય થાય છે, વારંવાર અત્યાચાર થાય છે, શોષણ થાય છે, ત્યારે આપણા ખેડૂતના ન્યાય માટે આપણે આવ્યા છે. સાથીઓ, આ આપણા ભાઈને જો ન્યાય આ પોલીસ તંત્ર આપવા નહીં માંગતું હોય, આ એફઆઈઆરમાં જેટલા પણ લોકો એમને મારતા હતા, મા બેનની ગાળ બોલતા હતા, જાતિ વિશે ગાળ બોલતા હતા, એમના પર આ એફઆઈઆરમાં એમાં નામ નહીં આવે. એ લોકો પર જે કલમો બાકી છે, રાયોથી માંડીને તમામ પ્રકારની એ કલમો જો નાખવામાં નહીં આવશે, આજે અમે એકવાર હમણાં જઈને પીઆઈ ને મળી લઈએ છીએ. અગર દિન 5માં જો આ પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી યોગ્ય કલમ અંતર્ગત નહીં કરશે તો સાથીઓ, અહીંયા આજે તો 1000 લોકો આપણે ભેગા થયા છે, પણ હજારોની સંખ્યામાં ભેગું થવું પડશે તો 5 દિવસ પછી આ દેશ ખેડૂતોનો દેશ છે. આ વસ્તી, આ વિસ્તાર આપણા ખેડૂતોની છે અને જયારે ખેડૂતો સાથે આવી રીતના બાંધીને મારે તો કઈ રીતના ચલાવીએ? આગળ કેવડિયામાં 2 યુવાનોને બાંધીને મારી નાખવામાં આવ્યા. એટલો માર માર્યો કે યુવાનો ત્યાં મરી ગયા. અહીંયા પણ બાંધીને એટલો માર માર્યો. તો શું અમારે અવારનવાર માર જ ખાવાનો છે? અમારા ખેડૂતોને આવી રીતના મારવામાં આવે, યુવાનોને આવી રીતના મારવામાં આવે, અમારી મા બહેનો સાથે અત્યાચાર ચાલે છે. ત્યારે મારા તમામ ખેડૂતોને કહેવા માંગુ છું કે આપણે ખેડૂતોની એકતા બનાવો. તમામ આગેવાનો, તમામ વડીલો, તમામ યુવાનો અહીંયા ઉપસ્થિત છે, બધાને નમ્ર વિનંતી છે, આ લડાઈ માત્ર આપણા જેની સાથે બનાવ બન્યો એની નથી. આ લડાઈ તમામ ખેડૂતોની છે કે જેની સામે આપણી માંગ છે. જે પણ સીસીઆઈ ના અધિકારીઓ છે, બધા ટકાવારીઓ લઈને 2 નંબરના અહીંયા સીસીઆઈ ના ભાવે ખરીદી નથી કરતા, વેપારી ભાવે ખરીદી કરે છે.
ત્યારે આ સીસીઆઈ ના અધિકારીઓ પર પણ આવનારા દિવસોમાં પગલા ભરાવવું પડશે, એમને પણ બહાર કાઢવા પડશે. ત્યારે આપણે બધા એક થઈને બહાર આવવું પડશે, તો જ આ કામ થશે. સાથીઓ, એકલા ચૈતર વસાવાથી, એકલા રંજનભાઈથી, એકલા મુકેશભાઈથી, એકલા કપૂરભાઈથી આ કામ નથી થવાનું. અમે તમારી સાથે જ છે, પણ તમામ ખેડૂતો એક થવું પડશે. અને આજના આ પ્રસંગે આપના માધ્યમથી આપની ઉપસ્થિતિમાં હું કહેવા માંગુ છું, પોલીસ તંત્રને પણ વિનંતી કરીએ છીએ, ક્યાંય પણ અમારા ખેડૂતોને હેરાનગતિ થાય છે તો પોલીસ લાજવાના બદલે ગાજે છે. આ બનાવમાં પણ એમ જ થયું. જે ખેડૂત સાથે બનાવ બન્યો, ઉલટાનું પોલીસના અધિકારીઓ એમને ઉલટું પૂછપરછ કરે છે, એમને આમ પૂછપરછ કરે છે, તેમ પૂછપરછ કરે છે. ત્યારે પોલીસ અધિકારીઓ હોય, અહીંના સીસીઆઈના અધિકારીઓ હોય કે કોઈ પણ હોય, જ્યારે પણ અમારા ખેડૂત સાથે આવો અન્યાય થશે ત્યારે આવા સંઘના આવી જે પણ જીનના માલિકો છે એવા માલિકોની સામંતશાહી વિચારધારા સામે પણ આવનારા દિવસોમાં અમે લડીશું. અમે કોઈના બાપથી ડરવાના નથી. સાથીઓ, આજે તુવેરની વાત કરીએ. તુવેરનો ભાવ ગુજરાત સરકારે 8,000 નો પાડ્યો. 8,000 માં શું થવાનું ક્વિન્ટલનું? આજે એ જ તુવેર આપણે નાખવા જઈએ તો 8,000 પણ નથી આપતા. 7,000, આજે 6,800 નો ભાવ બજારમાં બોલે છે. 8,000 તો દૂરની વાત છે, પણ એ જ તુવેર તમે 70 રૂપિયામાં વેચી જાઓ છો, અને એ જ તુવેર બીજા દિવસે તમારે દાળ લેવા જજો, તુવેરની દાળ, તો તુવેરની દાળ તમને 180 રૂપિયાનો કિલો આપવામાં આવે છે. 180 રૂપિયા તુવેર દાળ કિલો. તમે તુવેર વેચી ત્યારે તમને 70 રૂપિયા આપવામાં આવ્યા. એ જ તુવેરની દાળ લેવા ગયા તમને 180 થી 200 રૂપિયાની દાળ. તો વચ્ચે 100 રૂપિયા કોણ ખાઈ જાય છે, એ બાબતે પણ આવનાર દિવસોમાં લડવું પડશે.